નમસ્કાર. જય સોમનાથ, જય માતાજી, જય દ્વારિકાધીશ. ભાઈઓ, વેરાવળ સોમનાથ નજીક આદરી ગામે આવેલું પ્રાચીન મહાકાળી મંદિર સમુદ્ર કિનારે સ્થિત છે. એક પવિત્ર શક્તિપીઠ છે. તો આજે આ મંદિરની મુલાકાતે હું આવ્યો છું, શ્રી મહાકાળી મંદિર. આ મંદિર દધીચી ઋષિના આશ્રમ સાથે જોડાયેલું છે. દધીચી ઋષિએ અહીંયા તપ કરેલું, તેથી દધીચી ઋષિ તપોભૂમિ અને ગુપ્ત ગંગાજી મહાતીર્થ તરીકે આદરી મઠ ઓળખાય છે. અહીં માતાજી પિંડ સ્વરૂપે છે. અહીં માતાજી નિરાકાર સ્વરૂપે બિરાજમાન છે. જ્યારે નવરાત્રિના અનુષ્ઠાન પછી તેમને નિવેદ ધરવામાં આવ્યા ત્યારે આ દિવાલમાંથી માતાજીના ચૂડલા પહેરેલા હાથ બહાર આવ્યા હતા અને હાથોહાથ નિવેદ સ્વીકાર કર્યા હતા. આ સ્થળ ભક્તિ, શાંતિ અને પ્રકૃતિના અદ્ભુત સંગમ છે. સમુદ્ર કિનારાની નજીક હોવાથી અહીંનું કુદરતી વાતાવરણ ભક્તોને ખૂબ જ શાંતિ અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. ભારતનું આ પહેલું એવું મંદિર છે જ્યાં માતાજીની કોઈ પ્રતિમા નથી. પિંડ સ્વરૂપે એને પૂજવામાં આવે છે. ભક્તિ અને શક્તિનો અનેરો ત્રિવેણી સંગમ રચાય છે તેવું જ એક તીર્થ એટલે આદરી ગામે આવેલું દેવજરા તીર્થ. હજારો વર્ષ પહેલા વિંધ્યાચલ પર્વત પર પોતાના આશ્રમમાં રહેતા પ્રખર તપસ્વી દધીચી ઋષિએ અહીં પ્રાણ છોડ્યા હતા. સતયુગમાં દેવતાઓએ પોતાના અસ્ત્ર શસ્ત્ર રૂપી દધીચીને સાચવવા માટે સોંપી દીધા હતા. વર્ષો સુધી દેવોને શસ્ત્રોની જરૂર પડી નથી. બીજી તરફ દધીચી ઋષિને ભારત ભ્રમણ કરવાની ઈચ્છા થઈ અને દેવોના શસ્ત્રો કોઈને સોંપી શકાય નહીં, એટલે તમામ શસ્ત્રોને યોગ બળે પાણીની અંજલિ સ્વરૂપે બનાવીને પી લીધા. પછી ભારત ભ્રમણ કરવા નીકળ્યા. સતયુગના અંતિમ પડાવ પ્રભાસ ક્ષેત્ર પાસે આવેલા આ તીર્થ ક્ષેત્ર દધીચી ઋષિના આશ્રમમાં તપશ્ચર્યા ચાલુ હતી. તે દરમિયાન વૃત્તાસુર નામના અસુરનો ત્રાસ ત્રણેય લોકમાં વર્તાયો અને દેવોના રાજા ઇન્દ્ર પણ વૃત્તાસુર સામે હારી ગયા. એટલે અસુરોનો નાશ કરવા દેવતાઓ દધીચી ઋષિ પાસે આવી પોતાના શસ્ત્રો માંગ્યા. અંજલિભરી શસ્ત્રોને પી ગયેલા દધીચી ઋષિએ માર્ગ બતાવ્યો કે મારા હાડકામાંથી શસ્ત્રો બનાવો. ઋષિએ બતાવેલા માર્ગથી અચંબિત થયેલા દેવોથી બ્રહ્મ હત્યાનું પાપ તો ન થાય, એટલે આખરે ઋષિએ જ માર્ગ સુજાડ્યો અને કહ્યું, પહેલાં મને ગંગા સ્નાન કરાવો. એટલે દેવોએ ગંગાજીને આહ્વાન કરી પ્રગટ કર્યા. જ્યાં ગંગાજી પ્રગટ થયા એ આ આદરી ગામ નજીકના ગુપ્ત ગંગા. અહીંયા દધીચી ઋષિએ ગંગા સ્નાન કર્યું અને ઋષિએ પોતાના તપોબળ વડે પ્રાણ ત્યાગ કર્યો. દેવોને ઋષિના હાડકા મળ્યા. તેમાંથી જે શસ્ત્ર બનાવ્યું તે શસ્ત્ર એટલે ઇન્દ્રનું વજ્ર, અને તે વજ્ર વડે ઇન્દ્ર દેવતાએ વૃત્તાસુરનો નાશ કર્યો. મિત્રો, આ નાગનાથ મહાદેવનું મંદિર પહેલું એવું શિવ મંદિર હશે જ્યાં 2 નંદી અને 2 શિવલિંગ છે. એવી લોકવાહિકા છે કે એક શિવલિંગ દેવતાઓ દ્વારા સ્થાપિત છે અને બીજું શિવલિંગ માનવ ભક્તો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. આવું શિવ મંદિર કદાચને ભારતમાં ક્યાંય પણ નહીં હોય. જય નાગનાથ મહાદેવ. સાથે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલ શિવ મંદિર પણ છે. આ જે મંદિર છે તેમાં જે શિવલિંગ છે એ પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.
નજીકમાં કાળ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે. આ વિશાળ પ્રાંગણમાં હવનકુંડ આવેલો છે. વર્ષો પહેલાં એક સંત નવરાત્રિનું અનુષ્ઠાન અને ઉપવાસ કરતા હતા. નવરાત્રિના 9મા દિવસે માતાજીને નિવેદ ધરી પ્રાર્થના કરી ત્યારે દિવાલમાંથી ચૂડી પહેરેલો હાથ બહાર આવ્યો અને બાપુ પાસેથી હાથોહાથ નિવેદ સ્વીકાર કર્યા હતા. ત્યારથી અહીંયા માતાજી પ્રગટ થયા છે. ત્યારથી અહીં માતાજી મહાકાળી માતાજી તરીકે ઓળખાય છે. પ્રાચીન મહાકાળી માતાજીના મંદિરે આખું વર્ષ પૂજાપાઠ અને ભોજન પ્રસાદ ધરવામાં આવે છે. આ પ્રસાદી આખું વર્ષ ચાલે છે. તેનું એક જ દિવસે મિત્રો એક જ દિવસની અંદર આખા વર્ષનું બુકિંગ થઈ જાય છે. એટલું આનું મહત્ત્વ છે. આ અલૌકિક મંદિરના દર્શન કર્યા પછી મંદિરના પાછળના ભાગે સમુદ્ર આવેલ છે, જેનો આનંદ પરિવાર સાથે માણી શકાય.